ઓ તમે લોકો આવી ગયા? શું કરું, પહેલાં તો ખાલી માતાજી સામે આમ નમન થતું હતું, પણ આજકાલ તો માતાજી સાથે આમ સેલ્ફી લેવી એ વધારે ટ્રેન્ડમાં છે. અને ટ્રેન્ડ હોય એટલે ફોલો તો કરવું જ પડે, પણ એ સિવાય ટ્રેડિશનને પણ ફોલો કરવું પડે. અને આપણું ટ્રેડિશન છે માતાજી માટે પ્રસાદ બનાવવાનું, અને એટલે જ માતાજી માટે પ્રસાદમાં આજે કૃષ્ણાબેન બનાવવાના છે ચંદ્રકલા. અને ત્યાર પછી બનશે મિન્ટ મેજિક પરાઠા. અને ત્યાર પછી મળીશું હિરલને, જે બનાવવાના છે મૂંગ દાલ અપ્પમ. તો ચલો સરસ મજાની વાનગીઓ બનાવીએ. હેલો કૃષ્ણાબેન, કેમ છો? મજામાં. તું કેમ છો? એકદમ મજામાં. નવરાત્રી હોય એટલે આવું પૂછવું પડે. સાચી વાત છે, અત્યારે તો બધી ગર્લ્સ, બધી લેડીઝ એકદમ ખુશ ખુશ જ હશે. યસ, હું તો જો અત્યારથી જ આમ તૈયાર થઈ ગઈ છું તમારી. લાગી રહી છે. થેન્ક યુ. એટલે પછી ફટાફટ વાનગી બનાવીએ, જમીએ અને ગરબામાં જતા રહીએ. નવરાત્રી હોય એટલે સૌથી પહેલા તો આપણે બધાને એ જ યાદ આવે કે માતાજી માટે કંઈક સરસ પ્રસાદ બનાવીએ. બરાબર. અને જાતે બનાવેલી જે વસ્તુ હોય એ આપણે ભાવથી બનાવેલી હોય એટલે એક અલગ જ પ્રેમ હોય એમાં. એકદમ સાચી વાત છે. અને એમાં તમે આજે બનાવવાના છો ચંદ્રકલા. હા. એટલે નામ જ આમ એટલું આર્ટિસ્ટિક લાગે છે ને કે આમ બહુ જ સરસ વાનગી બનવાની હોય ને એવું. તો આની ખાસિયત શું છે? આ આખા ભારતમાં અલગ અલગ જગ્યાએ, ઘણી બધી જગ્યાએ આ વાનગી બનતી હોય છે. હા હા. અને આમ જોઈએ તો આપણે આ વાનગી છે એ દિવાળી પર પણ બનતી હોય છે, અને જન્માષ્ટમી પર જ્યારે કૃષ્ણ ભગવાનને ભોગ લગાવી આપણે 56 ભોગ, એમાં પણ આ બનતી હોય છે. અને નવરાત્રીમાં ખાસ માતાજી માટે બનતી હોય છે. અરે વાહ, શું વાત છે. તો આજે તો મસ્ત એકદમ યુનિક સ્ટાઇલથી સ્વીટ બનશે. હા, એકદમ ટ્રેડિશનલ સ્વીટ છે. યસ. માતાજીને ભોગમાં ધરાવવા માટે એકદમ ટેસ્ટી ચંદ્રકલાની રેસીપી જોવા માટે શરૂ કરી દે ધ રસોઈ શો, પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ. કૃષ્ણાબેન, આજે તો માતા ચંદ્રઘંટાની પૂજા થાય છે અને એમને ધરાવવા માટે એકદમ સરસ આ ચંદ્રકલાનો પ્રસાદ બનાવીએ માતાજીના અનાજ સાથે. યસ, જય અંબે. જય અંબે. તો આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? તો સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈએ. તો મેંદો લેવાનો છે 1 કપ. હા. હવે એની અંદર ઘીનું મોણ નાખવાનું છે. હા. તો 1 ચમચી ઘી લઈએ છે. હવે આ ઘીને આની લોટની સાથે સરસ મિક્સ કરી દઈએ. જો આવી રીતે સરસ લોટ મિક્સ કરી દીધો છે. હવે થોડું થોડું પાણી નાખી અને બહુ કઠણ લોટ નથી બાંધવાનો, પરાઠા જેવો થોડો મીડિયમ બાંધવાનો છે. કૃષ્ણાબેન, તમને ગરબા રમવાનો શોખ ખરો? બહુ જ. વાવ. બહુ જ ગરબા રમીએ અમે. અને પહેલા તો ખૂબ વધારે રમતા હતા, હવે થોડું ઓછું થઈ ગયું છે, પણ બહુ જ ગરબા રમીએ અમે. શું વાત છે. મોસ્ટલી તો બધાને ગરબા રમવા તો ગમતા જ હોય. તું પણ 9 દિવસ બરાબર ગરબા રમે? હું તો આમ ગાંડી ઘેલી છું ગરબા માટે. સરસ સરસ. તો આજે આપણે બંને સાથે જ રમી લઈશું. યસ. હવે થોડું ઘી લઈ અને એને સરસ કેળવી લઈએ. હા. મેંદો હોય ને એટલે એને થોડું તમે કેળવો ને એમ એનું સરસ ગ્લુટન રિલીઝ થાય. હા. એટલે તમને વણવામાં પણ મજા આવે અને પૂરી પણ સરસ એની બને. રાઈટ. તો લોટ સરસ થઈ ગયો છે, એને ઢાંકી અને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. હા. તો હવે ચંદ્રકલાનું સ્ટફિંગ તૈયાર કરી દઈએ. હા. તેના માટે આ માવો છે અને મોડો માવો લીધો છે. લગભગ 100 ગ્રામ જેટલો માવો આપણે લઈએ છીએ. યસ. અને એને સેજ સુગંધ આવે ને ત્યાં સુધી શેકી લેવાનો છે. ઓકે. અત્યારે આપણે જે માવો લઈએ છીએ અને આપણે ઘરે જ તૈયાર કરવો હોય તો કેવી રીતે કરી શકીએ? જ્યારે તહેવારની સિઝન હોય ને ત્યારે માવો મોંઘો તો થઈ જ જતો હોય, પણ ઘણી વખત તમને શુદ્ધ માવો પણ ના મળે બજારમાં અને તમને ખબર પણ ના પડે કે આ સાચો માવો છે કે શું છે. તો એવા ટાઈમે ઘરે જ માવો બનાવો બહુ જ સારો. અને એના માટે હું તને મેજિક મંત્ર આપીશ. ઓકે. જો માવો સોફ્ટ થઈ ગયો છે, હજી થોડી વાર આપણે એને શેકી લઈએ. માવો જેમ શેકાય ને એમ સુગંધ બહુ જ સરસ આવતી જાય. આ માવો છે ને એ ઓલરેડી થોડો શેકેલો જ માવો હોય છે. અચ્છા. પણ તમે કાચો માવો લેતા હોય ને તો એને સરસ આવો બ્રાઉન થાય ને ત્યાં સુધી શેકવાનો. કેમ કે આ થોડા દિવસ કદાચ આપણે સ્વીટ રાખવી હોય ને તો શેકેલો માવો હશે ને તો વધારે ટાઈમ સુધી સારી રહેશે. બરાબર. હવે આ માવાની અંદર મિક્સ ડ્રાય ફ્રૂટ એડ કરવાના છે. તો આની અંદર મેં બદામની કતરણ, પિસ્તા અને કાજુ લીધા છે. તે 5 કપ જેટલા આપણે ઉમેરીએ છીએ. ઓકે. અને 1 પિંચ જેટલી એલચી ઉમેરી દઈએ. બહુ જ સરસ સુગંધ આવે છે જે માવો શેકાય છે. આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે. હવે આને છે ને ઠંડુ કરી દેવાનું છે અને પછી એમાં ખાંડ ઉમેરવાની છે. અચ્છા. તો હવે ચાસણી બનાવી લઈએ. યસ.
તો હું અડધો કપ જેટલી ખાંડ લઉં છું હમ અને એની અંદર ખાંડ ડૂબે એટલું પાણી લઈએ હા અને 1 થી 1.5 તાર થાય એવી ચાસણી બનાવવાની છે. બરાબર છે. કૃષ્ણબેન, અત્યારે તો અલગ અલગ ઘણા બધા પ્રકારની નવરાત્રી સેલિબ્રેટ થતી હોય છે અને એમાંની આપણી બહુ ફેમસ અમદાવાદની કલર્સ ગુજરાતીની રંગરાત્રી એટલી ફેમસ છે અને ત્યાં રમવાની એટલી મજા આવે છે અને સાથે સાથે લાઈવ પ્રસારણ પર ચાલતું હોય એટલે જે લોકો રમવા આવ્યા હોય એને આમ ટીવી પર ચમકવાનો મોકો મળી જાય. સાચી વાત છે. અને બીજા કલર્સ ગુજરાતીના જેટલા સ્ટાર્સ છે એને મળવાનો પણ મોકો મળી જાય. રાઈટ. તને ચાસણી બનાવતા આવડે છે? મેં ટ્રાય નથી કરી આજ સુધી. હા, મમ્મીની આવી રીતના આપણે ચાસણી બનાવતા હોય ને ત્યારે જ્યાં સુધી પહેલા તો ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તો ચેક જ નથી કરવાનું, કારણ કે ત્યાં સુધી ચાસણીનો તાર થયો જ ના હોય. રાઈટ. તો પછી બધી ખાંડ જ્યારે ઓગળી જાય ને પછી એને ચેક કરવાનું. મેં મમ્મીને આમ ચાસણી બનાવતા જોઈ છે પણ ટ્રાય નથી કરી આજ સુધી. બહુ ઈઝી છે, પણ એક વખત તમે કરી લો ને, જાતે કરો પછી તમને આઈડિયા આવે. રાઈટ. હવે આવી રીતના જ્યારે ખાંડ ઓગળી જાય ને પછી આવી રીતના તાવીથો ઊંચો કરીને જોવાનું. હા. એટલે જે છેલ્લું ડ્રોપ પડે ને એમાં તમને સહેજ તાર દેખાય એટલે એક તાર થયો કહેવાય. છેલ્લું ડ્રોપ પડશે ને, જો હજુ નથી થયો તાર, અત્યારે આપણે એક તારની ચાસણી બનાવીએ છીએ. હા. કેમ કે થોડી વાર હજી આપણે ચંદ્રકલા બનાવીએ ત્યાં સુધી ઠરશે એટલે થોડુંક એમાં થોડો તાર વધારે થઈ જશે, કારણ કે ગરમ હોય ને એટલે તમારે તરત જ જો પહેલા તમે ચંદ્રકલા બનાવી લીધા હોય અને પછી તમે ચાસણી બનાવતા હો તો થોડી કડક ચાસણી બનાવવાની. અચ્છા. જો હવે પાછું જોઈ લઈએ આપણે. હા. જો હવે તાર જેવું દેખાય છે તને? એટલે એક તાર થઈ ગયો છે. બસ તો હવે અત્યારે આપણે આ ગેસ બંધ કરી દઈએ છીએ. આ ગરમ છે ને એટલે એમાં થોડું વધારે કડક થઈ જ જશે. હા. અને છેલ્લે એની અંદર આપણે થોડીક એલચી અને કેસર ઉમેરી દઈએ. બરાબર. પિંચ એલચી ઉમેરીએ છીએ અને થોડા દાંતણા કેસરના. તો ચંદ્રકલા માટે ચાસણી તૈયાર છે. યસ. હવે આ જે મિશ્રણ આપણે તૈયાર કર્યું હતું સ્ટફિંગનું, એ ઠંડુ થઈ ગયું છે. ઠંડુ થાય પછી એની અંદર દળેલી ખાંડ ઉમેરવાની છે. હા. તો 2 ચમચી આપણે દળેલી ખાંડ લઈએ છીએ અને એને સરસ મિક્સ કરી દઈએ. હાથેથી જ સરખું મિક્સ કરી દઈએ. માતાજીના 9 અલગ અલગ સ્વરૂપો એટલે 9 દુર્ગા અને રોજ અલગ અલગ માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા થતી હોય છે નવરાત્રી દરમિયાન, એટલે વાતાવરણમાં આપોઆપ એક શુદ્ધિકરણ થઈ ગયું હોય ને એવું લાગે. એકદમ સાચી વાત છે. તો સ્ટફિંગ સરસ તૈયાર થઈ ગયું છે. યસ. જો હવે આપણે લોટને રેસ્ટ આપ્યો તો એ પણ સરસ થઈ ગયો છે. હા. અને એને ફરીથી મસળી લઈએ. હવે એમાંથી નાની નાની પૂરીઓ વણવાની છે. આપણે એક મોટું વણી અને પછી એને કટરથી કટ કરી લેશું રાઉન્ડ. હા. કૃષ્ણાબેન, તમારા ઘરમાં તમારી સિવાય બીજા કોને ગરબા રમવા બહુ જ ગમે? બધાને. મારા ઘરમાં મારી બધી સિસ્ટર્સને બહુ ગમે, મારા હસબન્ડને ગમે. અરે વાહ. એટલે અમે લોકો સાથે જ બધા ગરબા રમવા જઈએ. મારા બધા ફ્રેન્ડ્સ છે ને એ પણ બધા ગરબાના ખૂબ જ શોખીન છે. અરે વાહ. એટલે બહુ મોટું ગ્રુપ થઈ જાય અમારું ગરબા રમવામાં. હા. હવે થોડો કટામણ લઈ અને એક મોટી રોટલી વણી લઈએ. તું કેવી રીતે ગરબા રમવા જા? કોની સાથે જા? જનરલી તો ફ્રેન્ડ ગ્રુપ જોડે જ જતા હોય અને ક્યારેક પછી કઝિન લોકોનો પ્લાન બને બધાનો તો કઝિન જોડે જતા હોય. અલગ અલગ ગ્રુપ હોય ક્યારેક. અને ગરબામાં હવે જે નવી સિસ્ટમ છે, બધા પોતાની રીતના ગ્રુપ કરીને રમતા હોય, એ તને વધારે ગમે કે એક સર્કલમાં બધા સાથે રમતા હોય એક જ સ્ટાઇલથી, એ વધારે ગમે? મને આમ અલગ અલગ જે ગ્રુપ કરીને રમતા હોય ને એ વધારે ગમે છે, કેમ કે આપણી જે સ્ટાઇલ છે, આપણને જે રીતે રમવું છે આપણે એ રીતે રમી શકીએ. એકદમ સાચી વાત છે. પણ મને પેલી ટ્રેડિશનલ સ્ટાઇલ વધારે ગમે, કારણ કે આમાં કેવું થાય કે તમારું ગ્રુપ હોય તો જ તમે રમી શકો. હા, એ છે. પણ પહેલામાં કોઈ પણ એકલું પણ આવે તો પણ એ જોઈન્ટ થઈ શકે. એટલે બંનેની અલગ અલગ મજા પણ છે અને બંનેના અલગ અલગ ફાયદા પણ છે. રાઈટ. તો આવી રીતે સરસ આપણે વણી લીધું છે. હવે આવી રીતે કોઈ રાઉન્ડ કટર લેવાનું અને એનાથી આપણે આવી રીતે ગોળ કરી લઈએ છીએ. હા. આવી રીતે નાની નાની પૂરીઓ વણી લેવાની છે. હવે આની અંદર આપણે પૂરીની અંદર આવી રીતે સ્ટફિંગ ભરી દેવાનું છે અને એની બોર્ડર પર થોડું પાણી લગાવીએ. હા. અને ઉપર બીજી પૂરી મૂકી દઈએ. બરાબર. આવી રીતે. અને પછી જેવી રીતે આપણે ઘૂઘરા બનાવતા હોય ને એવી કાંગરી કરવાની છે. જો આવી રીતે કાંગરી વાળી લેવાની. બ્યુટીફુલ. અને એ જ્યારે આપણે તળીએ ને ત્યારે ફૂલી અને ફૂટી ના જાય એના માટે થઈને એક વચ્ચે લવિંગ ભરાવી દેવાનું છે. અચ્છા. એટલે આમ ગાર્નિશિંગ પણ થઈ જશે અને ફૂટશે પણ. હવે આવી રીતે બીજી વળી લઈએ. તો ઘી સરસ ગરમ થઈ ગયું છે અને આપણે ચંદ્રકલાને તળી લઈએ. પેલા એક નાખી અને તળીને જોઈ લેવાની, ખુલી નથી જતી ને પછી બીજી નાખવાની. યસ. અને સરસ કડક થાય એવી તળી લેવાની છે. જો આ સરસ તળાઈ ગઈ છે, કાઢી લઈએ. હવે બધી તળી લઈએ.
અમુક લોકો તો નવરાત્રીના 9 દિવસ ઉપવાસ પણ કરતા હોય છે અને અમુક લોકો તો આખો નકોડો ઉપવાસ કરે કે એક ટાઈમ પણ નહીં જમવાનું. એટલે એ પણ આમ માતાજી ઉપર એકદમ શ્રદ્ધા રાખીને કરે એટલે માતાજી પણ આમ હિંમત આપે ને એનર્જી આપે. એકદમ સાચી વાત છે. અને અમુક મહિના એવા હોય કે જ્યારે તમે ખરેખર ઓછું જમો અને ભક્તિ વધારે કરો તો તમારું શરીર સરસ થાય. Yes. એટલે અમુક મહિનામાં એટલા ઉપવાસનું ને બધું મહત્વ છે કે ત્યારે તમારું પાચન શક્તિ નબળી હોય એટલે તમે ઓછું જમો એ જ વધારે સારું. બધા ઉપવાસ ને જે વ્રત ને બધું હોય એની પાછળ કંઈક સાયન્ટિફિક રીઝન તો હોય જ છે. હોય જ છે. સાચી વાત છે. જો સરસ બધા તળાઈ ગયા છે. યસ. આ જો બધી ફૂલી છે પણ ફૂટી નહીં કારણ કે આપણે લવિંગ ભરાવીએ છીએ ને એટલે અહીંયાથી હવા નીકળી જાય. રાઈટ. એટલે લવિંગ ખાસ ભરાવાનું. જો હવે ચાસણી છે ને એ થોડી ઘાટી થઈ ગઈ છે. હા. અને એને સહેજ પાછી ગરમ કરી લઈએ. એટલે આપણે પહેલા જ્યારે કરીને ત્યારે થોડી ઓછી જ કરી હતી કે ફરીથી આપણે એને ગરમ કરી શકીએ. તો અત્યારે હવે ગરમ કરશું ને એટલે બરાબર આપણે જોઈએ છે એવી ચાસણી થઈ જશે. યસ. કૃષ્ણાબેન, તમે માતાજી માટે પ્રસાદમાં અલગ અલગ કેવી વાનગીઓ બનાવતા હો છો? ઘણી બધી અલગ અલગ વાનગીઓ બને મારા ઘરે અને સૌથી વધારે ખીર બને. હા. ખીર તો બને જ એમ. યસ. અને એ સિવાય પણ બધી અમારે ત્યાં મીઠા સાટા બહુ જ ફેમસ છે. પછી ગગન ગાંઠિયા બને. હા. એ બધી ખાસ નવરાત્રીની સ્વીટ છે કે જે નવરાત્રી સિવાય પછી આખા વર્ષમાં ક્યારેય ના બનતી. ઓહો, શું વાત છે. હા. તો હવે આ ચાસણીની અંદર આપણે આજે ચંદ્રકલા બનાવી છે એ ડીપ કરી દઈએ. હા. અને એને બહુ વાર રાખવાની નથી. આવી રીતના બસ ચાસણીમાં કોટ કરી અને પછી કાઢી લેવાનું છે. ઉપર જસ્ટ એક ચાસણીનું લેયર થઈ જાય. થઈ જવું છે. હવે જ્યારે આ ચાસણી ગરમ હોય ને ત્યારે જ એની ઉપર આપણે ગુલાબની પાંદડીથી થોડું ગાર્નિશ કરી દઈએ. હા. આ સૂકી ગુલાબની પાંદડી છે અને ઉપરથી થોડા કેસરના તાંતણા છાંટી દઈએ. હા. તો માતાજીને પ્રસાદ ધરાવીએ. યસ. તો તૈયાર છે માતાજીને ધરાવવા માટે એક સરસ મજાનો પ્રસાદ ચંદ્રકલા. યસ. એકદમ બ્યુટીફુલ લુકિંગ ડિશ. યસ. ચંદ્રકલા બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો 1 કપ, ઘી 1 ચમચી, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે મોળો માવો 100 ગ્રામ, બદામ પિસ્તા અને કાજુની કતરણ 5 કપ, ઇલાયચી પાવડર ચપટી, દળેલી ખાંડ 2 ચમચી. ચાસણી બનાવવા માટે જોઈશે ખાંડ અડધો કપ, પાણી જરૂર મુજબ, ઇલાયચી પાવડર ચપટી, કેસર 10 થી 15 તાંતણા. અન્ય સામગ્રીમાં જોઈશે લવિંગ જરૂર મુજબ અને ઘી તળવા માટે. ચંદ્રકલા બનાવવા માટેની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો અને ઘી લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી ઘીથી કેળવી ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપો. પૂરણ બનાવવા માટે કડાઈમાં મોળો માવો લઈ શેકી લો. માવો શેકાઈ જાય એટલે તેમાં બદામ પિસ્તા અને કાજુની કતરણ તેમજ ઇલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી મિશ્રણને ઠંડુ કરી લો. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેમાં દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે ચાસણી બનાવવા માટે સોસપેનમાં ખાંડ અને પાણી લઈ ખાંડ ઓગળે અને 1 થી 1.5 તારની ચાસણી થાય ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર અને કેસર ઉમેરી મિક્સ કરી ચાસણી તૈયાર કરી લો. હવે રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લુઓ લઈ અટામણ લઈ વણી ગોળ કટરથી કટ કરી પૂરી તૈયાર કરી વચ્ચે પૂરણ મૂકી કિનારી પર પાણી લગાવી બીજી પૂરીથી કવર કરી આ રીતે વાળી લવિંગથી ગાર્નિશ કરી લો. આ જ રીતે બધી ચંદ્રકલા વાળી ગરમ તેલમાં તળી લો. ચંદ્રકલા સરસ તળાઈ જાય એટલે તેને ચાસણીથી કોટ કરી સૂકી ગુલાબની પાંદડી અને કેસરથી ગાર્નિશ કરી માતાજીને ભોગ ધરાવો. તો તૈયાર છે ચંદ્રકલા. હવે પરાઠા બનવાના છે, એ પણ મિન્ટના મેજિક સાથે. તો ચલો જોઈ લઈએ. તો કૃષ્ણાબેન, અત્યારે આપણે બનાવવાના છીએ મિન્ટ મેજિક પરાઠા. પરાઠા એવી વસ્તુ છે કે જે જનરલી બધાને બહુ જ ભાવતા હોય છે. સાચી વાત. પણ નવરાત્રીમાં જ્યારે આપણે ગરબા રમવા જવાનું હોય ત્યારે ઉતાવળ હોય કે ફટાફટ કંઈક બનાવી દઈએ અને પછી જમીને તરત જતા રહીએ. તો આની આપણે અમુક તૈયારીઓ અગાઉથી કરીને રાખી શકીએ એ ટાઈપના પરાઠા છે આ? હા, એવા પરાઠા છે. આપણે યુઝ્યુઅલી સ્ટફ પરાઠા આપણે કરવા હોય યસ તો આપણે ગરમ ગરમ જ કરવા પડે ને. એને તમે બનાવીને સ્ટફ પરાઠા રાખી દો તો ના મજા આવે. અને એકચ્યુઅલી આ પરાઠા તો એકચ્યુઅલી રેપ જે આપણે બનાવતા હોય કે ફ્રેન્કી જેને કહેવાય એ ટેસ્ટ ના બનશે. એટલે ટેસ્ટ બહુ જ સરસ છે અને અગાઉથી બધી જ તૈયારી કરીને તમે રાખી હશે તો પછી ફટાફટ જ તમારે એકદમ બની જશે. શું વાત છે. એટલે અમુક પ્રિપરેશન જો આપણે અગાઉથી કરી દીધી હોય તો પછી ક્વિકલી બની જાય. એકદમ ક્વિકલી બની જશે. તો અત્યારે આપણે શરૂઆત ક્યાંથી કરવાની છે? તો સૌથી પહેલા આપણે એક સેલેડ બનાવીને રાખી દઈએ. અચ્છા. જે આપણે ફ્રેન્કીમાં કે એવી રીતના જે બનાવતા હોય એવું જ સેલેડ છે. રાઈટ. તો
કોબી લીધી છે, એને એકદમ સ્લાઇસ પતલી કાપી લીધી છે. હા. તો 1 કપ કોબી લઈએ છીએ. એની અંદર આવી રીતે લાંબુ સુધારેલું કેપ્સિકમ લઈએ છીએ. 1 કેપ્સિકમ સુધારેલું છે. અને ડુંગળી આવી રીતે સ્લાઇસ કરી લીધી છે, એ લઈ લઈએ. હા. હવે યુઝ્યુઅલી આપણે શું કરતા હોઈએ કે આવું કંઈ બી આપણે ફ્રેન્કી કે રેપ બનાવવા હોય તો એના માટે આપણે સલેડ ને બધું તાજું જ બનાવવું પડે. યસ. તમે અગાઉથી બનાવીને રાખો તો એનું ટેક્સચર સરખું ના રહે. યસ. તો એનું ટેક્સચર સરખું રહે એના માટે આપણે શું કરવાનું છે, તેમાં વિનેગર ઉમેરવાનું છે, એટલે એનાથી સ્વાદ સરસ થઈ જશે અને એકદમ ક્રન્ચી રહેશે. અરે વાહ. તો આપણે 5 કપ જેટલું વિનેગર ઉમેરીએ છીએ. અત્યારે મેં એપલ સાઇડર વિનેગર લીધું છે, પણ તમે વ્હાઈટ વિનેગર પણ લઈ શકો. રાઈટ. અને સાથે બરફના ટુકડા ઉમેરવાના છે. અચ્છા. અને હવે પાણી નાખી અને બહુ વધારે વાર હોય તમારે તો તમે ફ્રીઝમાં મૂકી દો. અચ્છા. અને અત્યારે તો આપણે હમણાં સર્વ કરવાના જ છે એટલે આપણે બહાર જ રાખીએ છીએ, પણ આઈસ ક્યુબ ઉમેર્યા છે એટલે ઠંડુ સરસ પાણી હશે ને તો આ બધી વસ્તુ એકદમ તાજી પણ રહેશે અને એકદમ ક્રન્ચી થઈ જશે. અરે વાહ. અને એમાં વિનેગરનો ટેસ્ટ પણ સરસ બેસી જશે. તો આવી રીતે સલેડ બનાવી અને અગાઉથી તમે રાખી શકો. યસ. તો આપણે ક્યારેક જો માર્કેટમાંથી લાવેલી કોથમીર હોય 2-3 દિવસ પડી રહી હોય પછી એને પાછી ફ્રેશ કરવી હોય તો આ ટ્રીકથી થઈ જાય. હા, એને પણ તમે આવી રીતના પાણીમાં આઈસ વોટરમાં થોડી વાર રાખી દો તો સરસ થઈ જશે. અરે વાહ. હવે લોટ બાંધી લઈએ પરાઠાનો. હા. તો નોર્મલ પરાઠાનો લોટ બાંધતા હોય એવી રીતે જ બાંધવાનો છે. ઘઉંનો લોટ લઉં છું 1 કપ. એની અંદર મીઠું લઈ લઈએ સ્વાદ પ્રમાણે. હા. 2 ચમચી જેટલું તેલ લઈ લે. હવે તેલને બરાબર આની અંદર મિક્સ કરી દઈએ લોટની અંદર. હા. કૃષ્ણબેન, અત્યારે તો આવી રીતે પાર્ટી પ્લોટ ને એમાં ગરબા ઓર્ગેનાઇઝ થતા હોય છે, પણ પહેલાના જમાનામાં તો આમ તબલા અને આમ શેરી ગરબા થતા હતા ને તબલાના નાદ ઉપર જ પછી આવી રીતે બધા ગરબા કરતા હતા. હા, હું એવી જ ગરબીમાં રહેતી. હું જ્યારે નાની હતી ત્યારે મારા ઘર પાસે એવી રીતના એક ઢોલી હોય. હા. એ વચ્ચે ઢોલ વગાડતો હોય અને અમે બધી નાની નાની છોકરીઓ બધી આજુબાજુમાં રમતા હોય. બસ એ જ અમારી નવરાત્રી હતી. વાવ. અને મજા બહુ જ આવતી. યસ. હવે થોડું પાણી ઉમેરી અને એકદમ રોટલી જેટલો ઢીલો નહીં અને એકદમ કઠણ પણ નહીં એવો લોટ બાંધી લેવાનો. અને શેરી ગરબા તો આપણને ઓજી ગરબા લાગે, કેમ કે એની તો મજા જ કંઈક અલગ છે. બધાએ આમ શેરીવાળાએ જોડે મળીને બધી આમ પ્રિપરેશન કરવાની, સજાવટ કરવાની, એટલે એવું લાગે કે નવરાત્રી પહેલા જ નવરાત્રી આવી ગઈ. હા, એકદમ સાચી વાત છે. ગરબાની પ્રેક્ટિસ પણ જાતે છોકરાઓ કરે અગાઉથી. હા, એ મજા જ આખી અલગ હતી. અને પછી આજુબાજુની શેરીમાં બધા જોવા જતા હોય ને એટલે પછી બધા એમ કે દૂરથી આપણી ગરબી તો જોવા આવે છે બધા. યસ, સાચી વાત છે. અને પછી નાની છોકરીઓ આમ ગરબા ને રાસ રજૂ કરે અને એ બધાને આમ ઇનામ આપવામાં આવે એટલે બહુ જ મજા પડે. એકદમ સાચી વાત છે. અને તે કદાચ એક્સપિરિયન્સ નહીં લીધો હોય, પણ અમે જ્યારે નાના હતા ને ત્યારે માતાજીનો જે માટીનો ગરબો હોય ને એ માથે લઈ એની અંદર દીવો કરી અને બધા આખા પાડોશમાં બધાની ઘરે જવાનું ગરબો માથે લઈને અને પછી જઈએ એટલે આપણે ગરબો ગાવાનો અને બધા લોકો આપણને ચોકલેટ આપે. હા. વાવ. અને ગરબામાં તેલ પૂરી દે. એટલે એ મજા તો કંઈક અલગ જ હતી અને હવે તો ક્યાંય જોવા નથી મળતું. અને છોકરાઓ હોય એ માથે ઘોઘો લઈને નીકળે. ઘોઘો જોયો છે તે? નહીં. તો એ પણ માટીનું જ હોય, આમ ઘર જેવું હોય, ઝૂંપડા જેવું જે શેપ હોય ને એવું. એની અંદર દીવો કરે, એને ઘોઘો કહેવાય. અને બોયઝ એ લે અને છોકરીઓ ગરબો લે. વાવ. થોડું તેલ લઈ અને લોટને સરસ કેળવી લઈએ. તો લોટ બંધાઈને તૈયાર છે. હવે આપણે એને થોડીક વાર માટે રેસ્ટ પર મૂકી દઈએ. ઓકે. તો હવે આપણે જે બટેટાનું પૂરણ છે એ બનાવી લઈએ. હા. તો એના માટે બટેટા બાફીને રાખ્યા છે, એને આવી રીતે છીણી લઈએ. હા. હવે આની અંદર આપણે આદુ મરચાની પેસ્ટ લઈએ છીએ. હા. સેજ તીખા મરચા લેવાના. ધાણા ભાજી ઉમેરીએ છીએ 1 ચમચી જેટલી. ગરમ મસાલો છે 1 પિંચ જેટલો લઈ લઈએ. હા. ચાટ મસાલો લઈએ છીએ. હા. 5 ચમચી જેટલો. બટેટા બાફવામાં મેં મીઠું નાખ્યું હતું એટલે એ પ્રમાણે થોડુંક મીઠું લઈ લઈએ. અને આપણે મિન્ટ મેજિક પરાઠા બનાવીએ છીએ તો થોડા ફુદીનાના પાન પણ લઈ લઈએ. એકદમ ઝીણા સમારી લઈએ. હા. કૃષ્ણાબેન, મારી જેમ જે ગરબા પ્રેમી લોકો હોય ને એ તો નવરાત્રીના જે આવવાની વાર હોય એ પહેલા જ આમ કેલેન્ડર ચેક કર્યા કરે કે હવે કેટલી વાર છે, હવે કેટલા મહિના બાકી છે. અને ત્યારથી જ આમ તૈયારીઓ ચાલુ થઈ ગઈ હોય કે આ વખતે શું પહેરીશ, કેવી રીતે તૈયાર થઈશ, ક્યાં જઈશું, બધું કયા ચણિયા ચોલી પહેરીશું, નવા ચણિયા ચોલીનું શોપિંગ ચાલુ થઈ જાય. આ જે આપણે બટેટાનો અત્યારે મસાલો કર્યો છે એ આપણે મિન્ટ ફ્લેવરનો કરી રહ્યા છીએ. હા. પણ આમાં અલગ અલગ ઘણી બધી રીતે તમે કરી શકો. તમારે એક્ઝોટિક ફ્લેવર કરવી હોય તો તમે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો કે મેક્સિકન સિઝનિંગ કે એવું કંઈ નાખીને પણ બનાવી શકો. દેશી ફ્લેવર કરવી હોય તો આપણે જેવી રીતે બટેટાવાળાનું પૂરણ કરીએ, ખાંડ ને લીંબુ ને નાખીને એવી રીતે પણ કરી શકાય. જેવી રીતે તમને ભાવે એવી રીતે અલગ અલગ બનાવી શકાય. રાઈટ. અને એકદમ સરસ આવી રીતે મિક્સ કરી દઈએ.
તો સ્ટફિંગ તૈયાર છે. યસ. જો હવે લોટ આપણે રેસ્ટ પર મૂક્યો તો એ સરસ હા. થઈ ગયો છે અને પાછો સેજ પૂણી લઈએ. હવે એમાંથી એક મોટો લુઓ લઈ અને એક મોટું પરાઠું બનાવવાનું છે. યસ. તમે આમ તો પ્લેન ગોળ સાદું પરાઠું પણ બનાવી શકો. અત્યારે આપણે જે રીતે લચ્છા પરાઠા બનાવતા હોય હા. એવી રીતે બનાવશું. વાવ. અટામણ લઈએ છીએ ઘઉંનું. હમ. એક મોટી રોટલી વણી લેવાની છે. હા કૃષ્ણાબેન, હું આમ જેટલી ગરબાની શોખીન છું ને, મારો ભાઈ એટલો જ ઓપોઝિટ. Oh. એટલે એને ગરબા રમતા આવડતું જ નથી, જો કે, અને એને સેજ પણ શોખ નથી. હા. પણ પછી જ્યારે હું એમ કહું ને કે થોડોક બેઝિક તો આવડવા જ જોઈએ ક્યારે, તો પછી એવું કે ચાલ શીખવાડ. અને જ્યારે હું એને શીખવાડવાની ટ્રાય કરું ને તો પછી મારે જ હાર માની લેવી પડે કે નહીં, મારાથી નહીં થાય. બેટર છે કે તું બેસીને જો. એ તો મારા જ્યારે મેરેજ નતા થયા ત્યારે મારા ભાઈ સાથે પણ એટલી ગરબા રમી છું. ઓ વાહ. અને હવે મારા હસબન્ડને બી શોખ છે એટલે અમે લોકો સાથે જ ગરબા રમતા હોય. એમને શોખ છે કે પછી તમે આમ એમનો એને શોખ હતો જ પણ હું આવી પછી એને વધી ગયો શોખ. Oh, wow. અને ખાસ તો અમારે ત્યાં એવી રીતના બધા ફ્રેન્ડ્સનું જે Group હોય, ગ્રુપ હા. હોય એમાં ગરબા થાય ને ત્યારે હા. અમે લોકો કપલમાં મેચિંગ ડ્રેસિંગ કરીને જઈએ વાવ. અને પછી એમાં કોમ્પિટિશન પણ હોય. હા, તો કપલમાં અમારા બંનેનો ઘણી બધી વખત નંબર આવેલો છે. શું વાત છે. હા એટલે મજા આવે એવી રીતે રમવાની. યસ. તો હવે આવી રીતના આપણે એક રોટલી વણી દીધી છે અને એના ઉપર આપણે આવી રીતે ઘી લગાવવાનું છે. હા. જો આવી રીતે ઘી લગાવી દીધું હોય પછી એની ઉપર કોરો લોટ છાંટવાનો છે. હા. અને પછી આપણે જે રીતે પ્લીટ્સ વાળીએ ને સાડીની એવી રીતે આમાં પ્લીટ્સ વાળીએ. આવી રીતે પ્લીટ્સ વાળ્યા પછી જે આ બંધ ભાગ છે ને હા. એને બારે રાખવાનું અને જેમાં ઘી દેખાય છે હા. ત્યાંથી આવી રીતે આમ રોલ કરી દેવાનું. યસ. વટામણ લઈ અને ફરીથી પાછું વણી લઈએ. હા. જો આપણે પાછું વણીએ ને ત્યારે ઘી બહાર ના નીકળી જવું જોઈએ. રાઈટ. એટલે આપણે એને રોલની અંદરની સાઈડમાં લીધું. તો થિકનેસ હવે તમારે જેવી તમને ફાવે એવી તમે રાખી શકો. અત્યારે હા. આપણે એકદમ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં એવું કરીએ છીએ. હવે એને શેકી લઈએ. યસ. બીજું પણ વણી લઈએ. મારે ઘણી વાર કેવું થાય કૃષ્ણાબેન, આમ જ્યારે જનરલ ડેઝ હોય, નોર્મલ ડેઝમાં આપણે કામ કરીને ઘરે જઈએ અને પછી મમ્મી કંઈક કામ કરવાનું કહે ને એટલે એવું કહી દે કે ના હું બહુ જ થાકી ગયું છું, હવે કંઈ નહીં થાય. પણ નવરાત્રી હોય ને એટલે પછી મારી મમ્મી એમ કહે કે આખો દિવસ ગમે એટલું કામ કર્યું હોય પણ એવું નહીં કે ગરબા રમવા નહીં જવું એમ. એ તો બધા લેડીઝનું એમ જ છે કે કેળ દુખતી હોય, પગ દુખતા હોય, એવું બધું થતું હોય પણ નવરાત્રી ટાઈમે કોઈ કાંઈ ના થાય. યસ. એટલે એનો મતલબ એ છે કે માતાજી એનામાં સરસ શક્તિ ભરી દે. બરાબર ને? રાઈટ. આમ એવું લાગે કે 9 દિવસ તો આપણા પગ ઓટો સ્ટાર્ટ થઈ જાય. હા. કરવું જ ના પડે કંઈ. હવે આ પરોઠું જે આપણે શેકીએ છીએ ને એને આપણે એકદમ નથી શેકી લેવાનું, થોડું કાચું પાકું જ રાખશું. અચ્છા. થોડું તેલ લઈએ 1 ચમચી જેટલું. હા. આને એકદમ કડક નથી શેકવાનું, થોડું કાચું પાકું જ રહેવા દઈશું કારણ કે આપણે ફરીથી એને શેકવાનું જ છે. રાઈટ. જો હવે આવી રીતના આપણે બધું તૈયાર કરીને રાખી દેવાનું છે. હા. આ સલાડ આપણે જે પાણીમાં રાખ્યું તેમાંથી પાણી કાઢી લીધું છે અને મસાલો જે આપણે બટેટાનો તૈયાર કર્યો એ Yes. અને પરાઠા આ બધું તૈયાર કરીને તમે સવારે જ રાખી દો તો પછી હવે જે પ્રોસેસ કરવાની છે એટલી જ તમારે ગરમ કરવાની. વાવ. તો આની અંદર આપણે ચાટ મસાલો ઉમેરીએ છીએ હા. અડધી ચમચી જેટલો અને ઓલરેડી આપણે વિનેગર તો નાખેલું જ છે એટલે લીંબુ નાખવાની જરૂર નથી. તમે Right. એકદમ ફ્રેશ જ બનાવતા હો તો લીંબુ ને ચાટ મસાલો એવું પણ નાખી શકો. હા. તો સેલેડ તૈયાર છે. હવે આપણે પરાઠું એસેમ્બલ કરીએ. યસ. હવે આની ઉપર આપણે પહેલા આ જે બટેટાનો મસાલો બનાવ્યો છે એ લગાવી દઈએ. આવી રીતના એકદમ પાતળું લેયર કરવાનું છે. હા. યુઝ્યુઅલી આપણે ફ્રેન્કી બનાવતા હોઈએ તો ટિક્કી આપણે અલગથી બનાવીએ યસ. અને પછી એને આપણે રોટી બનાવી હોય એના ઉપર એસેમ્બલ મૂકતા કરીને હોઈએ છીએ, yes. મૂકતા હોઈએ છીએ. આમાં એ પ્રોસેસ આખી કટ થઈ જશે. આ સીધું આપણે આને જ શેકી લેવાનું છે અને એમાં જે ટિક્કીમાં ટેસ્ટ આવે ને એવો જ ટેસ્ટ આવશે આનો. વાવ. જો આવી રીતે બધી બાજુ એકદમ એક સરખું આપણે પાથરી દેવાનું છે. હવે એની ઉપર બ્રેડ ક્રમ્સ છે, ડ્રાય બ્રેડ ક્રમ્સ એ થોડો છાંટી દઈએ. અચ્છા. એટલે જે ટિક્કીમાં જે ક્રિસ્પી જે ટેક્સચર આવતું હોય ને એ આનાથી આવશે. અને આની ઉપર ચોટી પણ નહીં જાય આ લગાવી દેશું એટલે. યસ. થોડુંક તેલ આપણે પહેલા તવા પર લઈ લઈએ અને હવે આવી રીતના પરાઠું આવી રીતે ઊંધું મૂકી દેવાનું છે. હા. બસ આવી રીતે એને બંને બાજુથી ફરીથી શેકી લેવાનું છે. એટલે આપણે અગાઉ કરી લીધું હોય પરાઠું તો એ ગરમ પણ થઈ જશે હા. અને આમાં જો આ ટિક્કીમાં કેવું ટેક્સચર આવે એવી રીતે આવી Yes. જશે. બસ આ તૈયાર છે, લઈ લઈએ. હવે આવી રીતે ગરમ પરાઠું તો સરસ તૈયાર થઈ ગયું. હવે એના ઉપર આપણે મિન્ટ મેયોનીઝ લગાવીએ છીએ. હા. તમને કોઈ પણ ફ્લેવરનું મેયોનીઝ ભાવતું હોય એ તમે લગાવી શકો પણ અત્યારે આપણે મિન્ટ ફ્લેવરના પરાઠા કરી રહ્યા છીએ એટલે મેયોનીઝ પણ મિન્ટ ફ્લેવરનું લીધું છે. ઓકે.
તો 1 ચમચી મેયોનીઝ લગાવી દઈએ. હમ. મિન્ટની ફ્લેવર એટલી સરસ આવે ને કે Yes. જ્યારે બનતું હોય ને ત્યારે જેમ થાય કે ખાઈ લઈએ. ટ્રુ. હવે આ સલાડ લગાવી દઈએ ઉપરથી હા. અને આને આવી રીતે ફોલ્ડ કરી દઈએ. હમ. તો બસ આવી રીતે જ સર્વ કરવાનું છે. તો પરાઠું તૈયાર છે. એવી જ રીતે બીજું બનાવી લઈએ. ઓકે. તો સરસ મજાના મિન્ટ મેજિક પરાઠા તૈયાર છે. એને કટ કરી અને સર્વ કરી દઈએ. યસ. તો મિન્ટ મેજિક પરાઠાને અત્યારે આપણે કેચઅપની સાથે સર્વ કરીએ છીએ. યસ. તો આવી રીતે આપણે પરાઠા બનાવીએ તો અગાઉથી બધી તૈયારી કરીને રાખી શકીએ અને એકદમ ચટપટું ખાવાનું મન થતું જ હોય. આપણે Yes. ગરબા રમીને આવતા હોઈએ અથવા ગરબા રમવા જવું હોય હા. તો કંઈક એવું ખાઈને જઈએ કે તમને રમવાની પણ મજા આવે. તો Yes. એકદમ પેટ ભરાઈ જાય એવી એક સરસ મજાની ડીશ મિન્ટ મેજિક પરાઠા તૈયાર છે. યસ, એકદમ ટેસ્ટી. યસ. મિન્ટ મેજિક પરાઠા બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે બાફેલા બટાકા 3 નંગ, ફુદીનો 10 થી 12 પાન, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, કોથમીર 1 ચમચી, ગરમ મસાલો ચપટી, ચાટ મસાલો 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. કણક બાંધવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 ચમચી, પાણી જરૂર મુજબ. સલાડ બનાવવા માટે જોઈશે કોબીજ 1 કપ, કેપ્સિકમ 1 નંગ, ડુંગળી અડધો કપ, એપલ સાઇડર વિનેગર 5 કપ, બરફ 5 થી 7 ટુકડા, પાણી જરૂર મુજબ, ચાટ મસાલો અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી જરૂર મુજબ, તેલ શેકવા માટે, સૂકી બ્રેડનો ભૂક્કો અને મિન્ટ મેયોનીઝ જરૂર મુજબ. સર્વિંગ માટે જોઈશે ટમેટો કેચઅપ. મિન્ટ મેજિક પરાઠા બનાવવા માટેની રીત. સૌપ્રથમ સલાડ બનાવવા માટે બાઉલમાં કોબીજ, કેપ્સિકમ, ડુંગળી, એપલ સાઇડર વિનેગર, બરફ અને પાણી ઉમેરી મિક્સ કરી સલાડ તૈયાર કરી લો. કણક બાંધવા માટે તાસમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલ લઈ મિક્સ કરી પાણીથી સરસ કણક બાંધી તેલથી કેળવી ઢાંકીને થોડીવાર રહેવા દો. હવે પૂરણ બનાવવા માટે બાઉલમાં બાફેલા બટાકાને છીણી તેમાં આદુ મરચાંની પેસ્ટ, કોથમીર, ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું અને ફુદીનો ઉમેરી બરોબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. હવે રેસ્ટ આપી દીધેલી કણકમાંથી લુઓ લઈ અટામણ લઈ વણી ઉપર ઘી લગાવી ઘઉંનો લોટ ભભરાવી આ રીતે વાળી અટામણ લઈ પરાઠાને વણી પરાઠાને તવા પર તેલ લઈ કાચું પાકું શેકી લો. હવે સલાડમાં ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો. પરાઠા પર પૂરણ અને બ્રેડનો ભૂક્કો પાથરી તવા પર તેલ લઈ પરાઠાને બંને બાજુથી સરસ શેકી લો. પરાઠા સરસ શેકાઈ જાય એટલે તેના પર મિન્ટ મેયોનીઝ લગાવી તેના પર સલાડ મૂકી વાળી પરાઠા તૈયાર કરી કટ કરી ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે મિન્ટ મેજિક પરાઠા. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ એપલ સાઇડર વિનેગર વિશે. તમને ખબર છે એપલ સાઇડર વિનેગરને ફાધર ઓફ મેડિસિન કહેવામાં આવે છે. અને આ ઉપરાંત પહેલાના જમાનામાં જ્યારે આર્મીમાં સૈનિકો ઘાયલ થતા તો એમના ઘાને સાફ કરવા માટે ક્યારેક એપલ સાઇડર વિનેગરનો પણ ઉપયોગ થતો હતો. અને સાથે જ એપલ સાઇડર વિનેગરમાં ઘણી બધી મેડિસિનલ પ્રોપર્ટી રહેલી હોય છે. આ ઉપરાંત તે આપણા મેટાબોલિઝમને હાઈ કરે છે અને ઘણીવાર વેઇટ કંટ્રોલમાં પણ હેલ્પ કરે છે. તો જોયું ને, એપલ સાઇડર વિનેગરને જે આપણે વાનગીમાં ઉપયોગ કરીએ છીએ એ સિવાય એ હેલ્થ માટે પણ ખૂબ જ ગુણકારી છે. હેલો જલ્પાબેન, હાય રુદ્ર. કેમ છો? એકદમ ફાઇન. તું કેમ છે? એકદમ મજા. અને આજે તમે એકદમ સરસ તૈયાર થઈને આવ્યા છો તું પણ. તો આપણે અહીંયાથી ડાયરેક્ટ ગરબા રમવા જઈએ છે ને? હા, રંગરાત્રીમાં નથી જવાનું? જવું જ છે ને, એટલે તો અહીંયા આવ્યો છું કે તમે પહેલા કંઈક મસ્ત મસ્ત બનાવી દો પછી ખાઈને આપણે જઈએ. પાક્કું. પાક્કું. તો પહેલા તો છે ને, મારા મમ્મી રોજ નવરાત્રીના દિવસોમાં કમ્પ્લેન કરે છે અમને કે તમે એવું કંઈક ખાવાનું માંગો કે જે ઝટથી બની જાય અને પછી અમારે ગરબા રમવા જવું પડે એમ. સાચી વાત છે. તમારે જવાનું, છોકરાઓને જવાનું, તો મમ્મીઓને નહીં જવાનું. એટલે તમે આજે એવું કંઈક બતાવી દો મને કે ક્વિકલી બની પણ જાય અને પેટ પણ ભરાઈ જાય અને ગરબામાં ફૂલ લોન એનર્જી આવી જાય. પરફેક્ટ. એવું જ કંઈક બનાવીશું. બસ. જલ્દી બની જાય, હેલ્ધી છે, ટેસ્ટી છે અને મમ્મી પણ જોડે જોડે ગરબા રમવા આવી શકે. યસ. તો ચાલો આપણે જલ્દીથી મગની દાળના અપ્પમ બનાવવાની શરૂઆત કરીએ. ઓકે. સૌથી પહેલા આપણે મોગર મગની દાળ લીધી છે અડધો કપ. એને ધોઈ અને પાણીમાં 4 થી 6 કલાક માટે પલાળીને રાખવાની છે. સમય ઓછો હોય તો તમે 1 કલાક ગરમ પાણીમાં પલાળીને રાખી શકો અને પછી ઉપયોગમાં લેવાની. તો એક મિક્સર જારમાં આપણે મગની દાળ ઉમેરવાની છે. બને એટલું આપણે પાણી નિતારી અને ઉમેરીશું. મેં અત્યારે મોગર દાળ લીધી છે. તમારે ફોતરાવાળી લેવી હોય તો એ પણ લઈ શકાય. એનાથી પણ અપ્પમ સરસ બનશે.
ઓકે. લાલ મરચા લીધા છે, તમે લીલા પણ લઈ શકો, 3 થી 4 નંગ છે. તીખાશ આપણે મરચાથી આપીએ છીએ એટલા માટે. આદુના ટુકડા લીધા છે, એક નાનો ટુકડો છે જેને ઝીણા સમારી લીધા હતા એ ઉમેરી દેવાના છે. 4 થી 5 કળી જેટલું લસણ લેવાનું છે, એ પણ ઉમેરી દઈશું. અને છે ને અત્યારે આપણે પાણી એડ નથી કરતા, પહેલા એમ જ 1-2 વાર ગ્રાઇન્ડ કરી લઈશું, પછી જરૂરત મુજબ થોડું પાણી એડ કરીશું. રુદ્ર એકવાર ચેક કરી લઈશું. મગની દાળમાં થોડો પાણીનો ભાગ હતો જ, એટલે જરૂર હોય ને તો જ પાણી ઉમેરવાનું. નહીંતર એવું થાય કે મિશ્રણ બહુ જ પેલું કહેવાય ને રની થઈ જાય અને તમારા અપ્પમ સારા ના બને. ઓકે. આ મિશ્રણમાં હજી થોડા આદુના કટકાને આખું છે અને અમુક મગની દાળ પણ થોડી આખી દેખાય છે, તો વધુ એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. પાણી એડ કરવાની જરૂરત નથી કારણ કે મિશ્રણની કન્સિસ્ટન્સી છે તે એકદમ લચકા પડતી જ છે, ઓકે. એટલે અત્યારે જરૂર નથી. ઓકે. મિશ્રણને ફરી એકવાર જોઈ લઈશું. રુદ્ર, આપણી મગની દાળ છે ને સરસ રીતે વટાઈ ગઈ છે અને તું જુઓ ને તો દાળ ગ્રેન્યુલર ફોર્મમાં એટલે વટાઈ ગઈ છે, પણ થોડું દાણાદાર રાખવાનું તો Okay. ટેક્સચર અપ્પમનું વધારે સરસ આવશે અને ટેસ્ટી પણ લાગશે. રાઈટ. અત્યારે આપણે જે મગની દાળ લીધી છે આમ તો તને ખબર જ છે કે પ્રોટીનથી ભરપૂર છે. આપણે અત્યારે અપ્પમ બનાવીએ છીએ, તમારે ઢોસાના ફોર્મમાં કે તમારે પુડલાના ફોર્મમાં પણ બનાવવું હોય તો બનાવી શકાય, એનાથી પણ સ્વાદ સારો આવતો હોય છે. ઓકે. અપ્પમમાં તેલ એકદમ ઓછું જોઈતું હોય છે, એટલે આપણે એવું પણ ધ્યાન રાખતા હોઈએ છીએ કે નવરાત્રીના દિવસોમાં વધારે પડતું ઓઇલી ના ખાઈએ કે Yes. બીમાર ના પડાય, હા. નહીંતર આપણે ગરબા ના રમવા જઈ શકાય. એક દિવસ પણ ઓછો થાય ને એટલે એમ એન્ઝાયટી થવા માંડે, સાચી વાત આજે છે. નહીં જવાશે રમવા. ખરી વાત છે. હવે આપણા મિશ્રણને એક બાઉલમાં લઈ લઈશું. ઓકે. અને આ એકદમ ડ્રાય પણ ના હોવું જોઈએ. હા બેટર. હા થોડું લચકા પડતું જ જોઈશે. હજી આપણે એમાં છે ને થોડો રવો એડ કરવાના છીએ, પછી આપણે પાણીની જરૂરત હશે ને તો ઉમેરીશું. ઓકે. રુદ્ર, આ એકલા મગની દાળના મિશ્રણના પણ અપ્પમ બનાવી શકાય, પુડલા બનાવી શકાય, પરંતુ આપણે થોડું ટેક્સચર વધારે સારું આવે એના માટે આપણે થોડો રવો એડ કરીએ છીએ. ઓકે. લગભગ 5 કપ જેટલો રવો છે, ઉમેરી દઈશું. ઓકે. અને એકવાર આવી રીતે જ મિક્સ કરી લેવાનું છે. અને આ મગની દાળના જે અપ્પમ આપણે બનાવી રહ્યા છે એ તો પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે અને કાર્બોહાઈડ્રેટ્સ પણ હોય છે, અને ગરબા રમવા માટે આપણને એનર્જી તો ક્યાંથી મળે, પછી આવી જ વસ્તુથી મળે ને. સાચી વાત છે. અને અત્યારે આપણે છે ને જો આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને થોડી વાર એને રેસ્ટ આપીશું કારણ કે આપણે સૂજીનો ઉપયોગ કર્યો છે ને એટલા Okay. માટે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. કલર માટે સહેજ 5 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે અને મિક્સ કરી લેવાનું છે. ઓકે. રુદ્ર, અપ્પમ માટેનું મિશ્રણ અત્યારે તૈયાર છે, એને આપણે થોડો રેસ્ટ આપવાનો છે, તો તેને 10 મિનિટનો રેસ્ટ આપીશું. ઓકે. રુદ્ર, જનરલી કેવું હોય, અપ્પમને આપણે એક મિશ્રણ બનાવી અને પછી અપ્પમ પેનમાં એડ કરી દેતા હોય છે. અત્યારે આપણે થોડું ડિફરન્ટ કરીએ છીએ. હવે નવરાત્રીનો સ્નેક બનાવીએ તો કંઈક એવું બનાવીએ કે કંઈક અલગ હોય, ટેસ્ટી બી હોય. રાઈટ. તે એક છે ને સ્ટફિંગ જેવું બનાવવાના છીએ, જે આપણે અપ્પમમાં અંદર વચ્ચે મૂકીશું કે Okay. જેનાથી તેનો સ્વાદ વધારે સારો આવશે. Okay. આ ઓપ્શનલ છે, તમારે બધું જ મિશ્રણમાં એડ કરવું હોય તો કરી શકાય, પરંતુ આનાથી મને એવું લાગે છે થોડો વધારે સારો સ્વાદ આવતો હોય છે. ઓકે. એક બાઉલમાં છે ને 5 કપ જેટલા બાફેલા મકાઈના દાણા છે, એ લઈ લેવાના છે. સ્વીટ કોર્ન હોય ને એ લીધા છે, અને સાથે 5 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી છે, એ પણ ઉમેરી દઈશું. આમાં તમારે પનીર, ચીઝ કંઈ એડ કરવું હોય તો કરી શકાય. અત્યારે હું કશું એડ નથી કરતી, માત્ર કોર્ન અને ડુંગળી લીધી છે, એ બંનેનો જ ઉપયોગ કરું છું. હવે આને આપણે મસાલો કરી દઈશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. 5 ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે. આપણે આમાં તીખાશ આપી છે, પરંતુ સ્ટફિંગમાં પણ થોડી તીખાશ સરસ લાગશે. ઓકે. આપણું આ સ્ટફિંગ છે રેડી થઈ ગયું છે. આ મિશ્રણને ડાયરેક્ટ તમારે અપ્પમના મિશ્રણમાં એડ કરવું હોય તો કરી શકાય, પરંતુ હું અત્યારે થોડું ડિફરન્ટ રીતે એને બનાવવાની છું એટલે અલગ રાખીશું. તો અપ્પમમાં જે આપણે વચ્ચે સ્ટફિંગ ભરવાનું છે એ મસાલો રેડી છે. ઓકે. મગની દાળ અને સોજીનું મિશ્રણ પલાળીને રેડી કરી દીધું છે. હવે એમાં વઘાર કરવાનો છે. અપ્પમમાં ડાયરેક્ટ જ ઘણા લોકો એવું કરે, આ મિશ્રણ તૈયાર થઈ જાય પછી અપ્પમમાં તેલ મૂકીને વઘાર કરતા હોય, પરંતુ એનાથી ટેસ્ટ થોડો ઓછો સારો આવે. એના કરતાં તમે ડાયરેક્ટ જ આમાં એક વઘાર કરી દો ને તો બધામાં એક સરખો વઘાર આવશે અને ટેસ્ટી લાગશે. ઓકે. તો એક તડકા પેનમાં તેલ મૂકીશું. 2 ચમચી જેટલું તેલ છે. અપ્પમ છે ને સાઉથ ઇન્ડિયાની ડિશ છે, તો આપણે જે વઘાર કરવાના છે ને એમાં પણ સાઉથ ઇન્ડિયન ટચ આપીશું. અડદની દાળ ઉમેરીશું. ઓકે. અત્યારે આપણે આવી રીતે બનાવીએ છીએ, અને ઘણી બધી અલગ અલગ રીતે બનાવી શકાય. તમને પાલક પસંદ હોય તો પાલકની પ્યુરી એડ કરી શકાય, તો ઓર વધારે હેલ્ધી થઈ જાય. રાઈટ. સાથે મેં કીધું પનીર તમારે એડ કરવું તો છીણીને પનીર એડ કરી શકાય. વઘારમાં પણ તમારે કંઈ અલગ લેવું હોય તો લઈ શકાય. ઇટાલિયન ફ્લેવર આપવી હોય અપ્પમમાં તો પણ આપી શકાય. બહુ જ બધા વેરિએશન છે, તો તને પસંદ પડે એવું કંઈક બનાવવાનું. યસ. તેલ થોડું ગરમ થાય પછી આપણે તેમાં રાઈ ઉમેરવાની છે. રુદ્ર, રાઈ થોડી થવા લાગે પછી અડદની દાળ છે 1 ચમચી, એ પણ ઉમેરી દઈશું. એ ટાઈમે જ ઉમેરી દેવાની છે કારણ કે અડદની દાળને ફ્રાય થતાં થોડો ટાઈમ લાગતો હોય છે,
જો રાઈ ફૂટી જાય અને પછી તમે અડદની દાળ એડ કરો તો એવું થાય કે રાઈ થોડી બળી જાય અને અડદની દાળ તમારી જે પ્રોપર જે શેક આવી જોઈએ કે ફ્રાય થવી જોઈએ ના થાય. એટલે રાઈ થોડી થવા લાગે ને ત્યારે અડદની દાળ એડ કરી દેવાની. ઓકે. રાઈ ફૂટવા લાગે અને તું જોવે ને તો દાળનો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે, ગુલાબી જેવો થઈ ગયો છે. આ ટાઈમ પર તમારે છે ને ગેસની આંચ બંધ કરી દેવાની છે કે જેથી વઘાર બળી ન જાય. ઓકે. અને 5 ચમચી જેટલી હિંગ છે એ ઉમેરી દઈશું. સાથે મીઠા લીમડાના પાન લીધા છે 10 થી 12 નંગ, એ પણ ઉમેરી દેવાના છે. ઓકે. અને 1 ચમચી જેટલા તલ છે એ પણ ઉમેરી દઈશું અને બધું સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. 10-15 સેકન્ડ માટે આપણે લીમડાના પાનને રહેવા દઈશું તેલમાં કે જેનાથી તેની ફ્લેવર છે તેલમાં બહુ જ સરસ આવશે અને ક્રિસ્પી પણ બનશે. ઓકે. હવે આ વઘારને આપણે મિશ્રણમાં ઉમેરી દેવાનો છે. રુદ્ર તું જોવે ને તો તને એકદમ સરસ અડદની દાળની પણ સુગંધ આવે છે, સાથે જે સાઉથ ઇન્ડિયન ચટણી બનાવતા હોય ત્યારે જે વઘાર કરીએ એવી સુગંધ આવી ને, તો અપ્પમમાં છે ને એકદમ સરસ સ્વાદ આવશે. મગની દાળ છે સાથે આપણે રવો પણ લીધો છે તો ટેક્સચર પણ બસ સરસ આવશે. અને પલળી ગયા પછી તું જુઓ ને તો એકદમ આવું લચકા જેવું મિશ્રણ છે. આપણે થોડું આવું જ રાખવાનું છે અને હમણાં આપણે એને થોડું પાણી એડ કરીશું. પહેલા આપણે ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો છે. ઓકે. 5 ચમચી જેટલો કરીશું. આ ટોટલી ઓપ્શનલ છે કારણ કે તમે એમનેમ જ કદાચ કરો તો પણ અપ્પમ છે અંદરથી સોફ્ટ જ થશે કારણ કે સોજીનો ઉપયોગ કર્યો છે, સાથે મગની દાળ લીધી છે. અને બીજું આપણે વધારાનું કેવું છે કે મિશ્રણ છે થોડું લચકા પડતું રાખવાનું. બહુ જ થીક હોય ને તો પણ એવું થાય કે અપ્પમ અંદરથી ચબડ થાય અથવા અંદર સુધી કૂક ન થાય, એવું ન થાય એના માટે આ વસ્તુનું ધ્યાન રાખવાનું. હવે 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું અને હલાવી લઈશું. 2 થી 3 ચમચી જેટલી કોથમીર લીધી છે, સમારી લીધી હતી, એ પણ અત્યારે સાથે ઉમેરી દેવાની છે. ઓકે. અત્યારે આપણે મગની દાળના અપ્પમમાં બહુ જ કહેવાય ને વેરિએશન નથી કર્યું, ખાલી સ્ટફિંગમાં આપણે સ્વીટ કોર્ન અને ઓનિયન લીધા છે. તમારે આમાં જ છીણેલું ગાજર, દૂધી એડ કરવા હોય તો કરી શકાય. છીણેલું બટેટું પણ બહુ સરસ લાગે છે. એટલે જો તમે કદાચ ડુંગળી ના ખાતા હો તો એના સિવાયના શાકભાજી પણ ઉમેરી શકાય અને બનાવી શકાય. એટલે બધા ઓપ્શન્સ આપી દીધા તમે. હા, એટલે હેલ્ધી અપ્પમ તો બહુ જ બધા બને. તો હવે આ અપ્પમ ટ્રાય કરવાના. ચોક્કસ. એકાદ વાર સરસ રીતે અડધી મિનિટ માટે તેને એક જ ડિરેક્શનમાં ફેંટી લેવાનું છે અને આપણું અપ્પમનું મિશ્રણ છે તે રેડી છે. એકદમ ક્વિકલી થઈ ગયું નહીં? હા, આ રેસીપી એવી જ છે કે જલ્દી બની જાય એટલે મમ્મી પણ સાથે ગરબામાં આવી શકે. યસ. તો આપણું અપ્પમનું મિશ્રણ રેડી છે. પેનને ગરમ કરવા માટે રાખીશું. થોડું તેલ એડ કરી દઈશું. આપણે મિશ્રણમાં તો વઘાર કરેલો જ છે, પરંતુ થોડું અપ્પમ પેનમાં શું આપણે તમે ઓઇલ કરો ને, આપણે અત્યારે આવી રીતે કરીએ છીએ ડ્રીઝલ. તમારે બ્રશથી કરવું હોય તો કરી શકાય, એકદમ ઓછા તેલમાં પણ બનાવી શકાય. ઓકે. એટલે અપ્પમ છે ને બહુ સરસ રીતે શું કહેવાય નીકળશે બહાર અને ચોંટશે નહીં. એકવાર છે ને બ્રશથી આપણે આવી રીતે કરી દઈશું એટલે આખું જે કેવિટી છે ને એ આખી એકવાર ગ્રીસ થઈ જાય. આમ તો નોનસ્ટિક જ છે એટલે ચોંટવાનું ચાન્સીસ ઓછા હોય છે, પરંતુ આવી રીતે કરવાથી વધારે સારી રીતે તમે તેને નીકાળી શકો. ઓકે. આપણે અંદર તલ એડ કર્યા છે પરંતુ ઉપરથી થોડા બધામાં એડ કરી દઈશું કે જેથી ઉપરનો જે દેખાવ છે ને એ પણ બહુ સરસ આવશે અને તલથી એનો સ્વાદ પણ સરસ આવશે. અને તલનો ક્રંચ જ કંઈક અલગ હોય છે. સાચી વાત છે. હવે થોડું મિશ્રણ આપણે બધામાં મૂકવાનું છે. પહેલા ઓકે. મેં છે ને ગેસની આંચ 2 મિનિટ માટે બંધ કરી છે કારણ કે આપણે તલ એડ કરીએ અને પછી એવું થાય તલ બળી જાય. ધમાલ બહુ કરે નહીં? હા. હવે આપણે સ્ટફિંગ બનાવ્યું છે ને એને પણ આની ઉપર પહેલા મૂકી દઈશું. ઓકે. એટલે તું બાઈટ કરે ને તો કેવું થાય કે નીચે તને મિશ્રણ આવે, વચ્ચે તને સ્ટફિંગ આવે તો એનો સ્વાદ બહુ સરસ આવે. એને થોડુંક આવી રીતે કરવાનું. ઓકે. અને એડ કરતા જવાનું. હવે આમાં ચીઝ પણ એડ કરો ને તો પણ સરસ લાગતું હોય છે. વાહ, સોને પે સુહાગા. યસ. આ તો કેવું મિશ્રણમાં તમે અંદર એડ કરી દો તો પણ ચાલે, પણ તો એક સ્ટફ્ડ અપ્પમ એવું કહીએ તો લોકોને એવું થાય કે વાહ શું છે. અને તમે જ્યારે બાઈટ કરો ને ત્યારે સેન્ટરમાં આવે તો વધારે સારું લાગે. પહેલામાં એવું હોય કે તમારા મિશ્રણમાં આખામાં સ્વીટ કોર્ન અને ડુંગળી ભળી ગયા હોય તો અલગથી ટેસ્ટ ના આવે, પણ આ એક બાઈટમાં તને ક્રંચ પણ આવે અને ટેસ્ટ પણ આવે. હવે થોડું મિશ્રણ પાછું ઉપર મૂકતા જઈશું અને કવર કરી દઈશું. ઓકે. રુદ્ર અપ્પમ છે ને મારા બહુ જ ફેવરિટ છે કારણ કે તમે કોઈ પણ મિશ્રણમાંથી બનાવો ને તો ફટાફટ બની જાય. એકવાર તમે રાખી દો પછી તમારે તેને ખાલી ચેક કરવાના અને જોવાના, બાકી બનતા વાર નથી લાગતી પછી. અને આ તો એટલું ક્વિકલી બની જાય કે બધી ગૃહિણીઓના ફેવરિટ એટલે થઈ જાય કારણ કે આ જલ્દીથી બની જાય અને પોતાના કામે પાછા જઈ શકે. રાઈટ ને? હા, ગરબા માટે તૈયાર થવા માટે પણ થોડો ટાઈમ જોઈએ ને. ખાલી રસોઈ બનાવવાની તો પછી રસોઈ એવી બનાવવાની કે જલ્દી બની જાય, હેલ્ધી હોય અને તમારે ટાઈમ પણ મળી જાય. ગેસની આંચ ચાલુ કરી દઈશું અને ધીમી આંચ પર અપ્પમને કુક કરીશું. ઓકે. ગોલ્ડન કલરના થાય ને પછી એની સાઈડ ચેન્જ કરી અને બીજી બાજુ તેને કુક કરવાના. ઓકે. તો અપ્પમને લગભગ 2 મિનિટ માટે કુક કરી લઈએ. ઓકે.
રુદ્ર, આપણે અપમને ફેરવી અને બંને બાજુ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી કુક કરી લીધા છે અને તું જુઓ તો બહુ જ સરસ દેખાય છે. યસ. બંને બાજુથી એકદમ સરસ ગોલ્ડન કલરના થયા છે. એને કાઢી લઈશું. અપમને છે ને હંમેશા ધીમી આંચ પર કુક કરવાના કે જેનાથી અંદર સુધી સરસ રીતે કુક થાય. નહીંતર એવું થાય કે વચ્ચેનો ભાગ છે તે કાચો રહી જાય અને ઉપરથી તને કુક થયેલા લાગે. અને આને તમારે કેચઅપ સાથે સર્વ કરવા હોય તો કરી શકાય, મેયો સાથે કરી શકાય, કર્ડ સાથે કરી શકાય. એકલા પણ એટલા જ ટેસ્ટી લાગે, ચા કોફી સાથે પણ ખાઈ શકાય. ગરબા રમતી વખતે એનર્જી આપશે ને. હા, એકદમ. બસ તો ચાલે, ગઈ હવે ડાયરેક્ટ ખાઈ લેવાનું. તું આ ખાઈને જઈશ ને તો 2 રાઉન્ડ વધારે સારા રમીશું. ચાલો આજે આપણે કોમ્પિટિશન કરીએ ને. ઓકે, ડન. ચાલો તો અપમને સર્વ કરીશું. તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નવરાત્રીમાં ગરબા રમતા પહેલા ખાઈને જવાય તેવા મગની દાળના અપમ રેડી છે. ઓકે ફ્રેન્ડ્સ, ગરબાની રાતે તમને ટેસ્ટની સાથે સાથે ભરપૂર એનર્જી આપે એવા મગની દાળના અપમ તૈયાર થઈ ગયા છે. તો ચાલો, રીત લખવી છે ને, જલ્દીથી લખી લો. મગની દાળના અપમ બનાવવા માટે જોઈશે ખીરું બનાવવા માટે પલાળેલી મગની મોગર દાળ અડધો કપ, રવો પા કપ, લાલ મરચા 3 થી 4 નંગ, આદુ 1 નાનો ટુકડો, લસણ 4 થી 5 કળી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, તેલ 2 ચમચી, રાઈ અડધી ચમચી, અડદની દાળ 1 ચમચી, હિંગ 1 ચમચી, મીઠો લીમડો 1 થી 2 ચમચી, તલ 1 ચમચી, ફ્રૂટ સોલ્ટ 5 ચમચી, પાણી 2 થી 3 ચમચી, કોથમીર 2 થી 3 ચમચી. પૂરણ બનાવવા માટે જોઈશે બાફેલા મકાઈના દાણા પા કપ, સમારેલી ડુંગળી પા કપ, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ સાંતળવા માટે અને તલ જરૂર મુજબ. સર્વ કરવા માટે જોઈશે ટમેટો કેચઅપ. મગની દાળના અપમ બનાવવાની રીત. સૌપ્રથમ ખીરું બનાવવા માટે મિક્સર જારમાં પલાળેલી મગની મોગર દાળ, લાલ મરચા, આદુ અને લસણ લઈ ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં રવો ઉમેરી બરાબર મિક્સ કરી, મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી ખીરાને 10 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે બાઉલમાં બાફેલા મકાઈના દાણા, ડુંગળી, મીઠું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. ખીરામાં વઘાર કરવા માટે વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં રાઈ અડદની દાળ લઈ તેને સાંતળી તેમાં હિંગ, મીઠો લીમડો અને તલ ઉમેરી વઘાર તૈયાર કરી ખીરામાં ઉમેરી મિક્સ કરી ફ્રૂટ સોલ્ટ અને પાણી ઉમેરી બરાબર મિક્સ કરી છેલ્લે કોથમીર ઉમેરી ખીરું તૈયાર કરી લો. અપમ પેનને તેલથી ગ્રીસ કરી તલ અને ખીરું લઈ ઉપર પૂરણ મૂકી ફરીથી ખીરું મૂકી બધી બાજુથી અપમને બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. અપમને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે મગની દાળના અપમ. તો તહેવારોની સિઝનમાં આપણે ઘણી બધી મીઠાઈમાં માવાનો ઉપયોગ કરતા હોઈએ અને એ માવો ઘરે કેવી રીતે સરળતાથી બનાવો એ જોઈએ. પહેલાં તો આપણે દૂધને ખૂબ ઉકાળી અને માવો બનાવતા હતા, પણ ઇઝી રીત એ છે તો સૌથી પહેલાં મિલ્ક પાવડર લેવાનો છે 1 કપ, એની અંદર 1 ચમચી ઘી નાખવાનું અને એની અંદર અડધો કપ જેટલું દૂધ નાખવાનું અને એને સરસ એક ઘોળ બનાવી દેવાનો. એને એક નોનસ્ટિક પેનમાં લઈ અને એને એકદમ ધીમા ગેસ ઉપર સરસ કૂક કરશો તો થોડીક જ વારમાં એકદમ સરસ મજાનો માવો તમે ઘરે બનાવી શકશો. તો આ તહેવારની સિઝનમાં તમારી મીઠાઈઓમાં માવો વાપરવા માટે બજારમાંથી માવો નહીં લઈ આવતા, આવી રીતે ઇઝીલી ઘરે જ માવો બનાવી લેજો. ગરબાની રાત અને ટેસ્ટી સ્નેક્સ, આ બંનેનું કોમ્બો એકદમ પરફેક્ટ છે. અને આજના મૂંગ દાળ અપમ એ તો ખરેખર લિટ હતા. યમ્મી, હળવું અને ડાન્સ વાઇબ માટે એકદમ પરફેક્ટ. તો ચાલો જરૂરથી આ રેસીપી તમારા રસોડે ટ્રાય કરો અને હા, સાથે સાથે રિવ્યૂઝ આપવાનું ના ભૂલતા. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.